ગુજરાતની અંદર 9 દિવસ નવરાત્રિના પૂર્ણ થયા છે ત્યારે બધા કલાકારોએ જે આ મિત્રો વાત કીધો જે પણ કલાકારોએ મિત્રો વાત કીધો નવરાત્રિની અંદર પ્રોગ્રામ કર્યા છે તે હાલ તો મિત્રો વાત કીધો કરોડપતિ બની ગયા છે. કયા કલાકાર કેટલા પૈસા કમાવ્યા છે 9 દિવસની અંદર ગુજરાતની અંદર તમને બધા લોકોને ખબર છે કે 9 દિવસ માટે ગુજરાતની અંદર પ્રોગ્રામો ભાઈ એટલા બધા થઈ રહ્યા હતા. જેમની અંદર મિત્રો વાત કીધો ગીતાબેન રબારી હોય, કિંજલ દવે હોય, જિગ્નેશ કેવિરાજ હોય, ફાલ્ગુનીબેન પાઠક હોય કે પછી મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર મિત્રો વાત કીધું અનેકો કલાકારો ખાસ કરીને મિત્રો વાત કીધું બધા કલાકારોને સૌથી વધારે પ્રોગ્રામ મળતા હોય તો તે મિત્રો વાત કીધું નવરાત્રીની અંદર હોય છે. હવે તમને લોકોને ખબર ન હોય તો કહી દઉં ભાઈઓ, ગુજરાતની અંદર નવરાત્રી માટે એક એક નાઇટ માટે મિત્રો વાત કીધો લાખો 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 રૂપિયા મિત્રો ચાર્જ કરે છે આ ગુજરાતના કલાકારો. અને મિત્રો વાત કીધો 9 દિવસ માટે મિત્રો વાત કીધો તેમને પણ કરોડો રૂપિયા સાપી લીધા છે. તમે પણ બધા લોકો જાણવા માંગો છો ને તે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દે, વિડીયો બને એટલો શેર કરી દેજો. હવે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર 9 દિવસ માટે મિત્રો વાત કીધો ગુજરાતની અંદર કલાકારોએ રાત દિવસ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક લાખો રૂપિયા કમાઈ લેખ્યા છે. જેમની અંદર સૌથી પહેલા તમને બધા લોકોને હું જણાવવા જઈ રહ્યો છું સૌથી મોટા કલાકાર અને મિત્રો વાત કીધો કંચની કોયલ તરીકે મિત્રો જાણીતા ગીતાબેન રબારી વિશે તમને લોકોને ખબર ન હોય તો કહી દઉં મિત્રો, એક નાઇટ માટે એટલે કે મિત્રો વાત કીધો એક રાત્રે માત્ર મિત્રો વાત કીધો ગરબા કરવા માટે ક્યાંક ને ક્યાંક તે 7 થી 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે ગીતાબેન રબારી. હવે તમે વિચાર કરી શકો છો કે 9 દિવસ મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક તેમના હાઉસફુલ હતા મિત્રો શો, અને ક્યાંક ને ક્યાંક 9 દિવસ તારીખ પણ મળી ગઈ હતી અને 7 થી 8 લાખ તમે અંદાજ લગાવી શકો છો કે 9 દિવસના ટોટલ 60 થી 70 લાખ રૂપિયા થી પણ વધારે મિત્રો વાત કીધો પૈસા થતા હોય છે. હવે મિત્રો વાત કીધો સૌથી પહેલા તમને બધા લોકોને મેં જણાવ્યું ગીતાબેન રબારી વિશે. હવે સૌથી મોટા કલાકાર અને ગુજરાતની અંદર મિત્રો વાત કીધો એવડું મોટું નામ ભારતની અંદર પણ એવડું મોટું નામ બનાવ્યું છે કે તેના વિશે વાત જ ના કરો. ફાલ્ગુનીબેન પાઠક જ્યાં મિત્રો વાત કીધો નવરાત્રી માટે જાણીતા સૌથી મોટા સિંગર, સૌથી મોટા કલાકાર એક નાઇટ માટે જે આ મિત્રો વાત કીધો 15 થી 20 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તે પોતે મિત્રો તમે વિચાર કરી શકો છો કે 9 દિવસ મિત્રો વાત કીધો તેમના ભાઈ ફોલોસ હોય છે, હાઉસ હોય છે અને 9 દિવસ તારીખ પણ મિત્રો આપી દેવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક તે ગુજરાતની અંદર નહીં પરંતુ ભારતની અંદર પણ મિત્રો વાત કીધો બીજા રાજ્યની અંદર પણ મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક તેમની તારીખો અપાઈ જાય છે. તે મિત્રો વાત કીધો ટોટલ 9 દિવસ માટે તમે નક્કી કરો મિત્રો વાત કીધો કરોડો રૂપિયા ઉપર મિત્રો વાત કીધો તેમનો ચાર્જ વયો જાય છે. આગળ આપણે મિત્રો વાત કીધો જિગ્નેશભાઈ કવિરાજ વિશે, ત્યાં પણ મિત્રો વાત કીધો 3 થી 4 લાખ રૂપિયા એક નાઇટ માટે લે છે. તે પણ મિત્રો તમે અંદાજ લગાવી શકો છો કે 9 દિવસ માટે તેને ઘણા પણ પૈસા સાપી લીધા છે. ગીતાબેન રબારીનું કહી દીધું છે. અને આગળ મિત્રો વાત કીધો કિંજલબેન દવે જે પોતે મિત્રો વાત કીધો 5 થી 6 લાખ રૂપિયા એક નાઇટ માટે તે પણ રહેશે. અને તે પણ મિત્રો વાત કીધો તેમના ડાયરાઓની અંદર પણ રમઝટ બોલાવશે. તે મિત્રો વાત કીધો નવરાત્રીની અંદર પણ જ્યાં મિત્રો તમે ટોટલ મારી દેજો ભાઈઓ તેમના મિત્રો વાત કીધો 9 દિવસના કેટલા રૂપિયા થાય છે. આગળ આપણે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે રાજલબેન બારોટ હોય કે પછી નાના મોટા સિંગરો જે ઘણા બધા છે મિત્રો વાત કીધો ગુજરાતની અંદર ઘણું બધું નામ છે. કીર્તિદાન ગઢિયું હોય કે પછી મિત્રો વાત કીધો એ ટુ ઝેડ નાના મોટા કલાકારો જે પોતે મિત્રો લાખો ઉપર ચાર્જ કરે છે અને લાખો રૂપિયા ઉપર નવરાત્રીની અંદર કમાયા છે અને તેમની મહેનતે કમાયા છે. કારણ કે તમે વિચારો કરો છો કે તેમને સ્ટ્રગલ જ્યાંથી કરી છે ખૂબ જ મોટી રીતે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક તેમને પણ મિત્રો દર્દ સહન કર્યું છે. ક્યાંક ને ક્યાંક તેને મિત્રો વાત કીધો ઘણા બધા લોકોએ મેણા પણ માર્યા છે અને ઘરની બહાર પણ ઘર પણ મૂકવું હોય છે, પડ્યું હોય છે. તો આ ગુજરાતના મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક સિંગરોનો સ્ટ્રગલ પણ રહ્યું હોય છે કે છે આ હતા કલાકારોની મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક 9 દિવસ માટે લાખો રૂપિયા સાપી નાખ્યા છે, પણ સાપ્યા છે તેમની મહેનતથી. બાકી વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. તમારે શું બીજા વિશે મિત્રો ક્યાંક ને ક્યાંક જાણવું છે તેનું પણ નામ કમેન્ટની અંદર કરી દેજો. તમને કમેન્ટની અંદર રિપ્લાય મળી જશે કે તે કેટલા પૈસા કમાય છે. જલ્દીથી વિડીયો શેર કરી દેજો. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.